રંગીલું સિટી કહેવાતું રાજકોટ, શાંત સિટી કહેવાતું રાજકોટ હવે ભયાવહ બની રહ્યું છે। કુરિયર ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિ ઉપર લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને છરીના 7 ઘા ઝીંકવામાં આવ્યા છે। રંગીલું સિટી કહેવાતું રાજકોટ, શાંત સિટી કહેવાતું રાજકોટ હવે ભયાવહ બની રહ્યું છે। દિવસે ને દિવસે અહીંયા ગુનાખોરીના આવારા તત્વોના આતંકના બનાવો સતત વધી રહ્યા છે। વધુ એક બનાવ સામે આવ્યો છે રાજકોટના હસનવાડી વિસ્તારનો। આ વિસ્તારમાં કુરિયર ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિ ઉપર લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને છરીના 7 ઘા ઝીંકવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બનાવ કંઈક એવો બન્યો હતો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હસનવાડી વિસ્તારમાં 23 ફેબ્રુઆરીએ સોમવારે રાત્રિના સમયે અમન સંધિ નામનો યુવાન છે તે કુરિયરની ઓફિસમાં કામ કરી રહ્યો હતો। દરમિયાન ત્યાં બે વ્યક્તિઓ છે તે અચાનક ધસી આવે છે, બોલાચાલી કરી અને ઝઘડો કરે છે અને ત્યારબાદ આ જે બંને શખ્સો છે તે તેમની પાસે રહેલી છરી વડે ઉપરા છાપરી 7 જેટલા ઘા અમનને ઝીકી દે છે અને ત્યારબાદ ત્યાંથી નાસી જાય છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને જે કુરિયર ઓફિસના માલિકો હોય છે તેનો પરિવાર પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જાય છે। યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને કુરિયર ઓફિસના સીસીટીવી પણ જે સામે આવી ચૂક્યા છે ને તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેરહેમીથી જે છરી વડે છે તે હુમલો કરવામાં આવે છે। હાલ તો આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને સાથે જ જે ફરાર શખ્સો છે તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હુમલો કરવા અંગેના કારણની જો વાત કરીએ તો ભૂરિયો અને ભગત નામના બે શખ્સ સાથે અમન સંધિને દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી અને ક્યાંક ને ક્યાંક તેનો જ ખાર રાખી અને આ હુમલો કરવામાં આવ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે। નમસ્કાર।